અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. બનાસકાંઠાના દ્વિજેશ મોરે પૂરી હકીકત વર્ણવી રહ્યા છે. દ્વિજેશ મોરે બીજે મેડિકલમાં તબીબી અભ્યાસ કરે છે અને તેમણે એવું કહ્યું કે અમને લાગ્યું કે ભૂકંપ અથવા કોઈ એર સ્ટ્રાઇક હોઈ શકે છે. અમે બહાર આવ્યા એટલે બિલ્ડિંગ પર પ્લેન જોયું. ઉપરના માળે 2 વિદ્યાર્થી મોતને ભેટ્યા હતા. ખૂબ ખરાબ સ્થિતિ હતી. ભગવાને અમને બચાવ્યા. અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને આંખે જોનાર બીજે મેડિકલનો એક સ્ટુડન્ટ દ્વિજેશ મોર કે જે પાલનપુરનો વતની છે, ગઈકાલે જ્યારે આ ઘટના સર્જાઈ ત્યારે તે મેસમાં ભોજન આરોગી રહ્યો હતો. ઘટના તેને આંખે જોઈ છે. આપણી સાથે દ્વિજેશ મોર છે. શું કહો છો જ્યારે પ્લેન ક્રેશની ઘટના થઈ? આપ પણ ત્યાં હાજર હતા. કેવો માહોલ હતો? શું પરિસ્થિતિ હતી ત્યાં? અચાનક જ્યારે અમે મારે જમવાનું પતી ગયું હતું, અમે 2 જણા હતા, તો થાળી મૂકવાનું અને પછી હાથ ધોવાનું, એના વચ્ચે ડિસ્ટન્સ હોય. થાળી જસ્ટ મૂકી હતી, અડધા રસ્તા ચાલ્યા હતા અને અચાનક જ આટલો અવાજ આવ્યો. પછી પ્લેનના ક્રેશના લીધે અને તરત જ બ્લાસ્ટ બી થઈ ગયો હતો. તો સતત 1.5-2 મિનિટ સુધી એટલો જ અવાજ રહ્યો. અને પછી આજુબાજુથી પણ બધા ચીસો ને આ બધું સાંભળ્યું. એટલે પહેલાં તો એમ લાગ્યું કે ભૂકંપ જેવું હશે. અને પછી તો બારીઓ જે હતી એ બી હલવા માંડીને અમુક તૂટી ગઈ હશે, કાચની હોય કે જેની હોય. પછી તો એવું જ લાગ્યું કે આજે બચીએ નહીં. પરંતુ પછી થોડી વાર બધું પડવા માંડ્યું. પછી જેવું સ્ટોપ થયું 2 મિનિટમાં, તો એવું પહેલાં તરત જે નીકળ્યા ને એમના બી જો દરવાજાનો જે ભાગ હતો ને એ જ પડવા માંડ્યો હતો, છત એની. અમે જે હતા ને ત્યાં સાઈડ નહોતું પડ્યું ઉપરથી, એ એટલું સારું છે. પણ એટલી ધૂળ ઉડી, એટલું જ કલર, દિવાલોનો કોઈ બી કલર હોય એ બી બધો ઉખડીને અમારા બધા ચોંટી જ ગયો હતો આખા શરીર ઉપર. અને એના લીધે આટલેથી આ જે કોઈ બી નજીકનું એકદમ હોય એ બી ના દેખાય. અમારા પગ બી અમને નહોતા દેખાતા. શ્વાસ બી બિલકુલ લેવામાં તકલીફ પડતી હતી. એમાંથી 2 જણ ઓફ થઈ ગયા, પણ બાકી બીજી કોઈ આઈડિયા નહીં. અમારા બેચમેટ શું હતા. જ્યારે ઘટના ઘટી 2 મિનિટ પછી તમે જ્યારે બહાર આવ્યા ત્યારે કેવી પરિસ્થિતિ જોવા મળી? ત્યારે તો બસ બધા ભાગ દોડનો જ માહોલ હતો. એકદમ બધા એટલો બ્લાસ્ટ થયાનો જે ધુમાડો હોય તો એનાથી બધું જ ઢંકાઈ ગયું હતું. અને બધા ઉપર જ જોઈ રહ્યા હતા. તો પછી ત્યારે અમે તો ઉપર બી જોયું નહીં, ત્યારે અમે બહાર જ નીકળવાનું કરતા હતા. જે પ્રકારે આખી ઘટના સર્જાઈ છે, કુદરતની જે કહી શકાય કે આપને કોઈ ખરોચ પણ નથી, અત્યારે કેવું, ભગવાનને શું પ્રાર્થના કરી? ભગવાનને બસ આભાર જ માન્યો કે આનાથી વિશેષ તો કોઈ નસીબ હોય જ નહીં. જ્યારે પ્લેન ક્રેશની આ દુર્ઘટના સર્જાઈ, 265થી વધુ લોકોના જે મોત થયા છે અને આ તમામ દુર્ઘટના વચ્ચેથી દ્વિજેશ મોર નામનો સ્ટુડન્ટ છે તે અત્યારે બચીને પોતાના માદરે વતન પાલનપુર પહોંચ્યો છે. પાલનપુર તેમના પરિવાર છે, તે પરિવાર પણ ગઈકાલે ચિંતામાં હતા, પરંતુ દીકરાને જ્યારે સ્વસ્થ જોયો છે ત્યારે પરિવારે પણ હાશકારો અનુભવ્યો છે. જે પ્રકારે આખી ઘટના છે તે ઘટના દ્વિજેશ મોરે સંદેશ ન્યૂઝ સાથે વર્ણવી છે. ધવલ જોશી,